નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના ઇમ્પોર્ટન્ટ સમાચાર. વડાપ્રધાન મોદીનું મંદિર બનશે. ભગવાન મોદીનું હવે મંદિર બનાવશે. સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર, ચોંકાવનારા સમાચાર. ભગવાન મોદી, વડાપ્રધાન મોદીનું મંદિર બનશે. આજના લેટેસ્ટ ન્યૂઝ છે. 23 તારીખ છેલ્લી તારીખ છે. સાવધાન તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર. પેટ્રોલ મળતું બંધ થઈ જવાનું છે. બિગ ન્યૂઝ આવી ગયા છે. બિગ અપડેટ સરકારે આપી દીધા છે કે પેટ્રોલ મળશે નહીં, પેટ્રોલ મળતું બંધ થઈ જવાનું છે. તો આ બાજુ વિદ્યાર્થીનીઓ માટે ભૂપેન્દ્ર સરકારે એક સૌથી મોટો ક્રાંતિકારી નિર્ણય જાહેર કરી નાખ્યો છે. એના વિશે સમાચાર જાણીશું. ખેતી લાયક વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે. તૈયાર રહેજો, 5 સિસ્ટમ આવી છે. એના વિશેના સમાચાર આપીશું. તો લગ્ન કરનારને મળશે 5 લાખ રૂપિયા, સરકારે જાહેરાત કરી નાખી છે. આયુષ્માન કાર્ડ ધારકો માટે એક મોટી અપડેટ આવી છે. મોટો ફેરફાર થઈ ગયો છે, જાણી લેજો. ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થઈ ગયો છે. બિગ ન્યૂઝ, બિગ અપડેટ. તલાટી મંત્રી માટે હવે મોટા સમાચાર આવી ગયા છે. આ સાથે જે લોકો BLO બન્યા હતા, મતદાર યાદી SIRની અંદર કામ કર્યું હતું, એના માટે સરકારે હવે મોટા રાહતના સમાચાર, ગુડ ન્યૂઝ આપ્યા છે. સૌથી મોટા આજના સમાચાર. રિક્ષા ચાલકો આંદોલન ઉપર ઉતરી ગયા છે. એના વિશેના સમાચાર પણ આપીશું. એક સમાચાર આપીશું. પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર. પેટ્રોલ મળશે નહીં, સરકારે મોટી જાહેરાત કરી નાખી છે. એના વિશે જાણીશું. 23 તારીખ છે અને વડાપ્રધાન મોદીનું મંદિર બનશે. આ સમાચાર જાણીએ એની પહેલા આપણે સૌપ્રથમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કીધી છે. આગાહી વિશે મિત્રો જાણી લઈએ. હવામાન વિભાગે કીધું છે કે 5 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બની છે. એને લઈને આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તૈયાર રહેજો. કઈ જગ્યાએ કેવી સિસ્ટમ છે? તો હાલ મોન્સૂન ટ્રફ બની ગયો છે. બીજી સિસ્ટમની વાત કરીએ તો શિયર ઝોન બનેલો છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. ડિપ્રેશન બનેલું છે. આમ ટોટલ 5 સિસ્ટમ ગુજરાતની આજુબાજુ બની છે, જેને કારણે હવામાન વિભાગે 17 તારીખથી 23 ઓગસ્ટ દરમિયાન, એટલે કે આજથી 23 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા, ડાંગ આ બધાની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે. ત્યારે મિત્રો, અંબાલાલ પટેલે પણ ખેતી લાયક વરસાદની આગાહી કરી છે. ચેતવણી સાથે વરસાદની આગાહી કરતા કીધું છે કે સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ રાજ્યમાં મહિનાના અંત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એટલે આ ભારેથી અતિ ભારે વરસાદ આ મહિનો એટલે કે આ ઓગસ્ટ મહિનો ચાલુ છે. આ ઓગસ્ટ મહિનાના અંત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વધુમાં તેમણે કીધું કે મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ખૂબ જ ગુણકારી અને ખૂબ જ સારું હોય છે. એટલે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર કે આ મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે એનું પાણી ખેડૂતોના પાક માટે ખૂબ સારું પાણી ગણાય છે. અને આ સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર 23 તારીખથી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની શક્યતા પણ દર્શાવી છે. તો મિત્રો, અંબાલાલ પટેલની ખૂબ સારી આગાહી છે. ખૂબ મોટા સમાચાર છે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. ખેડૂતોના પાક માટે પણ આગાહી ખૂબ સારી માનવામાં આવે છે. ત્યાર પછીના મિત્રો, આજના સૌથી મોટા સમાચાર. વડાપ્રધાન મોદીનું મંદિર બનવાનું છે. બિહારની અંદર ભગવાન PM મોદીનું મંદિર બનશે. જ્યાં મિત્રો ચોંકાવનારા સમાચાર આવી ગયા છે
કિન્નર કલ્યાણ બોર્ડના ઉપાધ્યક્ષ ડૉક્ટર રાજન સિંહે દાવો કરી નાખ્યો છે કે બિહારમાં 112 કરોડના ખર્ચે પીએમ મોદીનું મંદિર બનશે. એટલે જ્યાં કિન્નર સમાજ છે એ વડાપ્રધાન મોદીને પોતાના ભગવાન માને છે, ભગવાન રામના અવતાર માની રહ્યા છે અને હવે એનું મંદિર બનાવવા જઈ રહ્યા છે. તો કિન્નર કલ્યાણ બોર્ડ બિહારની અંદર 112 કરોડના ખર્ચે ભગવાન મોદીનું મંદિર બનાવશે. તો શા માટે કિન્નર સમાજ વડાપ્રધાન મોદીને ભગવાન માની રહ્યા છે એનું કારણ પણ એણે આપ્યું છે કે આજે કિન્નરોને જે પણ કંઈ સન્માન મળ્યું છે તે ભગવાન નરેન્દ્ર મોદી દ્વારા મળ્યું છે. સાથે તેમણે કીધું કે પીએમ મોદી ભગવાન રામનો અવતાર છે, એના વિરુદ્ધ કોઈ પણ આપત્તિજનક ટિપ્પણી કરશે તો કિન્નર સમાજ એનો ભારે વિરોધ કરશે. તો કિન્નર સમાજ મોદીજીને ભગવાનનો અવતાર માની રહ્યા છે અને 112 કરોડના ખર્ચે બિહારની અંદર ભવ્ય પીએમ મોદીનું એક મંદિર બનાવશે. તો આ સૌથી મોટા આજના ચોંકાવનારા સમાચાર હતા. ત્યાર પછી બીજા સમાચાર, પેટ્રોલ મળશે નહીં, બીજા ચોંકાવનારા સમાચાર આવી ગયા છે. આ સમાચાર ગુજરાતના રાજકોટ માટે છે, રાજકોટ વાસીઓ માટે મિત્રો છે, કોઈ ભારત માટે, આખા ગુજરાત માટે નથી, રાજકોટ વાસીઓ માટે છે. જો તમે નંબર પ્લેટ લગાવેલી નહીં હોય તો તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ આપશે નહીં, પેટ્રોલ મળતું તમને બંધ થઈ જશે. સૌથી મોટા સમાચાર રાજકોટ વાસીઓ માટે બહાર પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી દીધું છે કે હવે કોઈ પણ નંબર પ્લેટ વગરના જે પણ વાહનો હશે એને ઈંધણ મળશે નહીં. જો તમારે ઈંધણ પુરાવવું હોય તો નંબર પ્લેટ ફરજિયાત લગાડવી પડશે. તો રાજકોટ પોલીસ કમિશનરે રાજકોટ સિટીની અંદર જાહેરનામું બહાર પાડી દીધું છે કે જો નંબર પ્લેટ નહીં હોય અથવા તો નંબર પ્લેટ સાથે છેડા કરેલા હશે તો તમને પેટ્રોલ પણ આપવામાં આવશે નહીં. આ જાહેરનામું 17 ઓગસ્ટથી લઈને 16 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. એટલે 17 ઓગસ્ટ ગઈકાલથી જાહેરનામું બહાર પડી ગયું છે અને હવે આવનારી 16 ઓક્ટોબર સુધી, એટલે ઓક્ટોબર મહિનાની 16 તારીખ સુધી આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ પણ મળવાનું નથી. એટલે ફરજિયાત નંબર પ્લેટ હવે તમારે લગાડવી પડશે. આ બાજુ 23 તારીખ છેલ્લી તારીખ છે એલપીજી સિલિન્ડર, એલપીજી ગ્રાહકો માટે આ બીજા મોટા સમાચાર. 16 ઓગસ્ટ છેલ્લી તારીખ હતી પણ હવે એને લંબાવીને ફરીથી 23 ઓગસ્ટ કરી નાખવામાં આવી છે. એટલે જે લોકોને હજી પણ કેવાયસી પૂરું થયું નથી, 16 તારીખ સુધીની છેલ્લી તારીખ આપવામાં આવી હતી પણ હજી કોઈ કેવાયસી કર્યું નથી, એમને એક વધુ તક આપવામાં આવી છે. 16 તારીખથી વધારીને 23 ઓગસ્ટ કરવામાં આવી છે. એટલે મિત્રો જો તમે હજી એલપીજી સિલિન્ડરનું કેવાયસી પૂરું નથી કર્યું તો 23 તારીખ સુધીમાં કેવાયસી પૂરું કરી લેજો. આ સૌથી મોટા સમાચાર તમામ એલપીજી ગ્રાહકો માટે આવી ગયા છે. પછી એચપીના ગ્રાહકો હોય, ઇન્ડેનના ગ્રાહકો હોય કે પછી ભારત ગેસના ગ્રાહકો હોય, બધાએ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે. આ સૌથી મોટા આજના સમાચાર છે. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓ માટે એક મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી શાળાઓની અંદર ધોરણ 6 થી ધોરણ 12ની અંદર જે વિદ્યાર્થીનીઓ ભણે છે એમના માટે મફત સેનેટરી નેપકિનના વિતરણની જાહેરાત કરી છે. 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકિન આપવામાં આવશે. તો જે સરકારી શાળાઓની અંદર ધોરણ 6 થી ધોરણ 12માં વિદ્યાર્થીનીઓ ભણે છે એને હવે સેનેટરી નેપકિન મફતમાં આપવામાં આવશે. દર વિદ્યાર્થીની દીઠ વાર્ષિક 360 રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં દર મહિને વિદ્યાર્થીનીઓને
ઓક્સો બાયોડિગ્રેડેબલ નેપકિન આપવામાં આવશે, સેનેટરી નેપકિન આપવામાં આવશે. તો સૌથી મોટો એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં ભણતી હોય એવી ધોરણ 6 થી ધોરણ 12ની વિદ્યાર્થીઓને હવે સેનેટરી નેપકિન આપવામાં આવશે. આ ખૂબ સારા સમાચાર કહેવાય. આ બાજુ મિત્રો એક બીજા મોટા સમાચાર, ઝારખંડની અંદર જે વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતર્યા હતા, આંદોલન કરી રહ્યા હતા, એ વિદ્યાર્થીનોની પણ મોટી જીત થઈ ગઈ છે. તમામ વિદ્યાર્થીઓની મોટી જીત થઈ ગઈ છે. ઝારખંડમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓમાં જે ગેરરીતિ થઈ રહી છે એને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, એ વિદ્યાર્થીઓની હવે જીત થઈ ગઈ છે. વિદ્યાર્થી આંદોલનની વચ્ચે પત્રકાર પરિષદ બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેને મોટી જાહેરાત કરી નાખી છે. ઝારખંડના મંત્રીએ મુખ્યમંત્રીએ કહી દીધું છે કે TDPL દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓને રદ કરી નાખવામાં આવશે. એટલે બધી પરીક્ષા કે જે TDPL દ્વારા લેવામાં આવી હોય એ બધી પરીક્ષાને રદ કરી છે. સાથે 2014ની જેટલી પણ પરીક્ષા યોજાણી હતી એ બધાની CID દ્વારા તપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા દોષિતોને કડક સજા કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. તો એ માંગ પણ પૂરી કરવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર, વિદ્યાર્થીઓની મોટી જીત થઈ ગઈ છે. તો મિત્રો, જે જંતર મંતરમાં વિદ્યાર્થીઓની જીત થઈ હતી એવી રીતના હવે ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓની મોટી જીત થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો રિક્ષા ચાલકો પણ આંદોલન ઉપર ઉતરી ગયા છે. જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું. હવે એ જ જંતર મંતર ઉપર રિક્ષા ચાલકો પણ આંદોલન ઉપર ઉતર્યા છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને હવે રિક્ષા ચાલકો દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. ઓટો રિક્ષાનું આખું જે યુનિયન છે એ યુનિયને જાહેરાત કરી નાખી છે કે આજથી અમે જંતર મંતર ઉપર આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. દિલ્હી ઓટો રિક્ષા સંઘના જનરલ સેક્રેટરીએ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોને જંતર મંતર પહોંચવા જણાવ્યું છે. હવે રિક્ષા ચાલકો જંતર મંતર ઉપર મોટું આંદોલન કરશે. વિદ્યાર્થીઓ બાદ હવે અનેક લોકો આંદોલન ઉપર ઉતરી રહ્યા છે. જંતર મંતર ઉપર હવે રિક્ષા ચાલકો પણ આંદોલન કરશે. આ સૌથી મોટા સમાચાર હતા. આ બાજુ મિત્રો ગુજરાત સરકાર માટે એક સૌથી મોટા સમાચાર કે જે લોકો મતદાર યાદીની અંદર BLO તરીકે ફરજ નિભાવી છે, SIR કામગીરીની અંદર મિત્રો જોડાયેલા હતા, એ બધા માટે સરકારે એક ગુડ ન્યૂઝ આપી દીધી છે. જ્યાં મિત્રો ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અને SIR કામગીરીની અંદર જે BLO જોડાયેલા હતા, BLO સુપરવાઇઝર તરીકે જોડાયેલા હતા, એ બધાને વન ટાઈમ ભથ્થાની જાહેરાત સરકારે કરી નાખી છે. જેમાં ઠરાવ મુજબ BLOને 4,000 રૂપિયા મળશે. BLO સુપરવાઇઝર હતા એને 6,000 રૂપિયાનું વિશેષ ભથ્થું આપવામાં આવશે. જેમાં કામગીરીના દિવસો પણ ગણવામાં આવશે, ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવશે. તો જે BLO હતા એને 4,000નું ભથ્થું અને BLO સુપરવાઇઝર હતા એને 6,000 રૂપિયાનું એક વિશેષ ભથ્થું આપવામાં આવશે. તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જે લોકો જોડાયેલા હતા એમના માટે આ ગુડ ન્યૂઝ હતા. ત્યાર પછી મિત્રો તલાટી મંત્રી અને મહેસૂલ તલાટી મંત્રી, આ બંને વચ્ચેનો જે આખો સિલસિલો હતો, અત્યાર સુધી અણસમજ હતી, એ અણસમજ હવે દૂર થઈ ગઈ છે. કારણ કે હવે સરકારે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે. હવેથી મિત્રો મહેસૂલ વિભાગ એટલે કે મહેસૂલ તલાટી મંત્રી અને તલાટી કમ મંત્રીના કામોને અલગ અલગ કરી નાખવામાં આવ્યા છે. જેમાં મહેસૂલ તલાટી મંત્રી ઉપર જમીન મહેસૂલ ખાતું, જમીનનો રેકોર્ડ, સરકારી જમીન, ગૌચર, ખાણ જમીન, દબાણ, આવા બધા કામગીરી મહેસૂલી તલાટીને સંભાળવાની રહેશે. બાકી ગામના વિકાસના કાર્યો, સરકારી યોજનાનું અમલીકરણ, જન્મ દાખલો, મરણ દાખલાની નોંધણી, પ્રમાણપત્રો, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી અને ગ્રામનો વિકાસ, આ બધી કામગીરી
તલાટી કમ મંત્રીની રહેશે. તો સૌથી મોટા સમાચાર, મહેસૂલ તલાટી અને તલાટી કમ મંત્રી બંનેના કામોને હવે અલગ અલગ કરી નાખવામાં આવ્યા છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ છે. હવે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરી નાખવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી આ ક્રોપ સર્વે શરૂ છે. મહાઅભિયાન હવે 45 દિવસ સુધી ચાલવાનું છે. એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ખેડૂતોના ખેતરમાં ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે, જેમાં અધિકારીઓ આવશે અને તમારા ખેતરમાં સર્વે કરીને તમારા ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જો ખેડૂતોને જાતે આવડતું હોય તો સરકારે એપ્લિકેશન ડિજિટલ ક્રોપ સર્વે નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. ત્યાં જઈને પોતાના ખેતરમાં ઊભીને જાતે પણ સર્વે તમે કરાવી શકશો. તો ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે 15 તારીખથી શરૂ થઈ ચૂક્યો છે. આ બાજુ મિત્રો સરકારે એક મોટી જાહેરાત, નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં લગ્ન કરનાર યુવકને 5 લાખ રૂપિયાની સહાય મળશે. કેવા યુવક કે જે એસસીના જે યુવક છે એમને આ ખાસ મોટી રાહત આપવામાં આવી છે. એસસી સમુદાયના યુવાન કે યુવતી સાથે જે લોકો લગ્ન કરશે એને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તો જે એસટી સમુદાયના અનુસૂચિત જાતિના જે પણ યુવા અથવા તો યુવતી છે એમની સાથે બીજા સમુદાયના જો કોઈ લોકો લગ્ન કરશે તો એ દંપતીને 5 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. 50,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીની એને સહાય મળવા પાત્ર રહેશે. તો સરકારે મિત્રો સૌથી મોટી જાહેરાત ખાસ કરીને જે એસસી સમુદાયના યુવાન અને યુવતી છે એમના માટે આપવામાં આવી છે. આ બાજુ મિત્રો આયુષ્માન કાર્ડને લઈને એક મોટી અપડેટ આવી છે, બિગ અપડેટ આવી છે. આયુષ્માન કાર્ડની અંદર 2021 હોસ્પિટલોને કાઢી નાખવામાં આવી છે, એટલે કે ડીએમ્પેનલ કરી નાખવામાં આવી છે. કારણ કે આ હોસ્પિટલો છેતરપિંડી કરીને વધારે પૈસા લઈ લેતી હતી, આયુષ્માન કાર્ડમાંથી વધારે પૈસા ઝાપટી લેતી હતી. તો હવે ગ્રાહકો જે લોકો છે, દર્દીઓ, એમના માટે એક સમાચાર કેન્દ્ર સરકારે આપ્યા છે કે હવે આયુષ્માન કાર્ડની પહેલાં સૌપ્રથમ જે લિસ્ટ છે એ તાજેતરનું લિસ્ટ એકવાર ચકાસી લેજો, પછી જ તમારે હોસ્પિટલમાં જવાનું રહેશે. કારણ કે હોસ્પિટલમાં 2000 જેટલી હોસ્પિટલો જે છેતરપિંડી કરતી હતી એને ડીએમ્પેનલ કરી નાખવામાં આવી છે. આ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવી છે. એટલે તાજેતરનું જે આયુષ્માન કાર્ડનું લિસ્ટ હોય એમાં જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલ એકવાર ચકાસી લેજો, પછી જ તમે સારવાર માટે હોસ્પિટલમાં જજો. આ તમામ આયુષ્માન કાર્ડ ધારકોને સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે આપ્યા છે. આ હતા મિત્રો આજના બિગ ન્યૂઝ, બિગ અપડેટ, સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગ્યા હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ન ભૂલતા, અત્યારે જ શેર કરી દેજો. આજ માટે મિત્રો હવે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.